નાનકડા સિટિંગ રૂમમાં કાંઈક ઊનનું ભરત ભરતી દીપાલી એકાએક થોભી ગઈ. હાથમાંનો સોયો અને ભરાતું વસ્ત્ર એમના એમ જ હાથમાં રહી ગયા. વચ્ચે ઊનનો દોરો લટકી ગયો. દીપાલીની આંખ ખુલ્લી હતી, પણ એ ખુલ્લી આંખ કોઈ વસ્તુને નિહાળતી નહોતી. આજે દીપાલીને ભૂતકાળ યાદ આવતો હતો. આવી સુંદર નિર્દોષ યુવતીની આંખ આજે ભૂતકાળમાં સરી ગઈ હતી. થોડી વાર થઈ દીપાલીની સાસુ રૂમમાં આવ્યા અને બૂમ પાડી, દીપાલી, શું વિચારમાં ડૂબી ગઈ છો? ત્યારે દીપાલી એકાએક ચમકી ગઈ અને ઊભી થઈ ગઈ. કેમ માં? દીપાલીના સાસુ તેની બાજુમાં આવ્યા અને પૂછ્યું, કેમ આટલી બધી ચમકી ગઈ? કશું થાય છે તને દીકરી? કંઈ ઓછું આવ્યું? દીપાલીના સાસુ રમાબેન દીપાલીને સાક્ષાત લક્ષ્મી માનતા હતા અને દીપાલી રમાબેનને માં માનતી હતી. ત્યારે રમાબેન બોલ્યા, દીપાલી, ચા નાસ્તાની તૈયારી કર, હમણાં જ વિવેક આવતો હશે. દીપાલી પોતાની નાની દીકરીની માથે હાથ ફેરવી રસોડામાં ચાલી ગઈ. તેટલામાં વિવેક આવ્યો અને તેની પાછળ બેસી ગયો. ચાનું પાણી ઉકળતું હતું, પણ ફરી દીપાલી પોતાના હાથમાં રહેલી ચીઠીના અતીતમાં ડૂબી ગઈ. દીપાલીએ ફરી પાછળ જોયું તો વિવેક બેઠો હતો. તેનું મોઢું પડી ગયું કે આ ચીઠી સંતાડવી કે વિવેકને બતાવી તેની સમજ પડી નહીં. તું ક્યારે આવ્યો? ત્યારે વિવેક બોલ્યો, ક્યારનોય આવ્યો. હવે દીપાલીના ધબકારા વધતા હતા. ત્યારે વિવેકે માથે હાથ મૂકી કહ્યું કે મારી માં મને લડે છે, કહે છે કે હું તારી કાળજી રાખતો નથી. શું તે સાચું છે? ત્યારે દીપાલીની આંખમાંથી આંસુ સરી પડ્યા કે વિવેક, આ ચીઠી વાંચી લે. ત્યારે વિવેકે ચીઠી હાથમાં લઈ ફાડી નાખી અને બોલ્યો કે દીપાલી, ચીઠી તો મારે નથી વાંચવી, પણ તું જ કે વાત શું છે? મેં તને લગ્ન પહેલાં પણ વચન આપેલું કે મારે તારો ભૂતકાળ જોવો નથી. ત્યારે દીપાલી બોલી કે વિવેક, સુધાકર આવે છે અને આપણી ઘરે. દીપાલી ફરી રડી પડી. ત્યારે વિવેક બોલ્યો, ઓહો, એ જ ને, ભલે આવે, હરકત શી છે? સુધાકર તો તારો જૂનો ને અંગત મિત્ર છે, આપણે એને જમવા માટે રોકીશું. ત્યારે દીપાલી બોલી કે વિવેક, તું યોગી છે કે પ્રેમી? કહી દીપાલી સાસુને ચા આપવા માટે દીવાનખંડમાં ગઈ. ત્યારે રમાબેન બોલ્યા કે વિવેક, શું વાત છે તમારા બંને વચ્ચે? કેમ દીપાલી આટલી બધી ઉદાસ છે? ત્યારે વિવેક બોલ્યો કે માં, મારો એક મિત્ર અમેરિકાથી આવે છે અને આજે જ વિમાનમાં ઉડીને આવે છે. ત્યારે રમાબેન બોલ્યા કે વિમાનમાં ઉડીને આવવા જેવું અહીં આપણા ગામમાં શું છે? ત્યારે વિવેકે દીપાલી સામે જોઈને બોલ્યો કે માં, મારા મિત્ર પાસે એટલો પૈસો છે કે વિમાન તેનું પોતાનું છે. એટલે દીપાલી ગૂંચવાય છે કે આવા મોટા મહેમાનની મહેમાનગીરી કેમ કરવી. ત્યારે રમાબેન બોલ્યા કે દીપાલી, રૂપિયાવાળા માણસ હોય તો શું થઈ ગયું? આપણાથી થાય તેટલું કરાય. તેટલું બોલી રમાબેન બોલ્યા કે હું સત્યનારાયણ ભગવાનની કથામાં જાઉં છું, રસોઈ ટાઈમે આવતી રહીશ. દીપાલીએ વિવેકને કહ્યું કે વિવેક, સુધાકર મારું જીવન ઝેર કરવા આવે છે. ત્યારે વિવેક બોલ્યો કે કોઈની તાકાત નથી કે આપણા જીવનમાં ઝેર રેડે. તું ડરતી નહીં, હું છું ને. મને તારા ભૂતકાળની બધી જ ખબર છે. એટલું કહી વિવેકે થેલી હાથમાં લીધી કે સુધાકરને જમાડવા માટે કંઈક ચીજોને મીઠાઈ પણ લાવવી પડશે ને. ત્યારે દીપાલી બોલી કે વિવેક, અત્યારે મને એકલી મૂકીને ના જઈશ, એ આવતો જ હશે. ત્યારે વિવેક કહ્યું કે આ બધું શું છે? આ બધું તને સુધાકરનો આટલો બધો ડર? એ તારો કોલેજનો ફ્રેન્ડ છે, આવે તો તેને બેસાડજે, હું હમણાં જ આવું છું. દીપાલી બારી પાસે ઊભી વિચાર કરતી હતી. કેવી મસ્તી મુક્ત આઝાદ તે ફરતી હતી. વાત આખી એમ હતી કે દીપાલી અને સુધાકર મિત્ર હતા. દીપાલી ખૂબ સ્માર્ટ અને ફેશનેબલ છોકરી હતી. દીપાલીની મૈત્રી સુધાકર માટે અભિમાનનો વિષય હતી. સુધાકર ચપળ ચમકદાર યુવક હતો અને ઇંગ્લિશ ભાષાનો પાવરફુલ હતો. વાતોમાં અનેક છોકરીઓને પટાવી લેતો હતો. પોતાના હેન્ડસમ હોવાનું સુધાકરને અભિમાન હતું. સુધાકર અને દીપાલી એકાંતમાં મળતા કલાકોના કલાકો સુધી બેસી રહેતા. સુધાકરે દીપાલીનો ખૂબ લાભ ઉઠાવ્યો અને પોતાની પ્રેમના જાળમાં ફસાવી. દિવસો વીતતા ગયા અને એક દિવસ સુધાકર બોલ્યો કે દીપાલી, તારા અને મારા લગ્ન શક્ય નથી. ત્યારે દીપાલી બોલી, સુધાકર,
તું શું બકે છે? ત્યારે બંને વચ્ચે ખૂબ માથાકૂટ થઈ અને જતાં જતાં સુધાકર બોલ્યો કે ભૂલ ન કરીશ, તું એ બીજે લગ્ન કરી નાખ. દીપાલીનો દેહ કંપી ઉઠ્યો. સુધાકર તો ત્યાંથી ચાલ્યો ગયો, પણ દીપાલીના હૃદયમાં એક મહાભય મૂકતો ગયો, કેમ કે દીપાલી જાણતી હતી કે તે માં બનવાની છે, અને જો સુધાકર લગ્ન નહીં કરે તો તેના તંગ માનસમાં એકાએક સ્વપ્નો તરી આવ્યા અને તેને મૂર્છિત બનાવી દીધી. બીજે દિવસે તે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તપાસી અને સલાહ આપી કે તું પરણી જા, જેમ બને તેમ તું જલ્દી પરણી જા. ગંભીરતા વધારી દીપાલીએ પૂછ્યું, બીજો કોઈ ઈલાજ નથી? પહેલી હા પાડનારને જ પરણી જા. ડૉક્ટરની મજાક પણ દવા જેવી જ તીખી હોય છે. ત્યારે દીપાલીને થયું કે જેના પ્રેમ પર વિશ્વાસ હતો એણે જોખમમાં પડવાની ના પાડી. ત્યારે દીપાલી બોલી, ડૉક્ટર કોઈ પરણનાર નહીં નીકળે તો? લોકોને શું મુખ બતાવીશ? સંધ્યાકાળે એકાંત સાર્વજનિક બગીચાની એક ઘટા નીચે બેસી દીપાલીએ એક લાંબો પત્ર લખ્યો. પત્ર ફરી વાંચ્યો. વાંચતા વાંચતા તેની આંખમાં આંસુ આવ્યા અને તે બેભાન થઈ ઢળી પડી. અને તે જ સમયે ત્યાંથી વિવેક નીકળ્યો. એ મૂર્છિત યુવતીને જોઈ ઓળખી, પવન નાખ્યો અને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. હાથમાં દબાઈ જતા કાગળને વિવેકે વાંચ્યો અને ફરી પાછો દીપાલીના હાથમાં મૂકી દીધો. દીપાલીની મૂર્છા વળી. તે સુધીમાં આવી. ફાટેલો ચૂથાયેલો કાગળ તેના હાથમાં જ હતો. એ જાણીને તેને સંતોષ થયો. બાજુમાં પડેલા પર્સમાંથી એક શીશી કાઢી અને પીવાની તૈયારી કરતી હતી. ત્યાં વિવેકે શીશી હાથમાંથી લઈ નીચે ફેંકી દીધી, કેમ કે દીપાલીના હાથમાં ઝેર હતું. તે સુસાઇડ કરવાની હતી. ત્યારે દીપાલી બોલી, વિવેક છોડી દે હાથ, તું મને ઓળખે છે? દીપાલી. ત્યારે વિવેક બોલ્યો, હું તારા કરતાં 2 વર્ષ આગળ ભણતો હતો. દીપાલી, હું તને આત્મહત્યા નહીં કરવા દઉં. મારો કાગળ તે વાંચ્યો? દીપાલીએ પૂછ્યું. ત્યારે વિવેક અજાણ્યો થઈ બોલ્યો કે કયો કાગળ? દીપાલીનું. હું તારી સાથે મેરેજ કરવા માગું છું અને મને વચન આપ કે તું ક્યારેય ઝેર નહીં પીવે. વિવેક બોલ્યો કે દીપાલી, હું એક સામાન્ય શિક્ષક છું, હું પૈસાદાર નથી. ત્યારે દીપાલી બોલી કે વિવેક, હું પૈસા વગર ચલાવી લઈશ. તારી માં આજથી મારી માં છે. અને બંને એકબીજાને વચન આપી મેરેજ કર્યા. ખૂબ સરસ જિંદગી જીવતા હતા. વિવેક તેની નાની દીકરી મૈત્રીને ખૂબ પ્રેમ કરતો હતો. ઘર નાનું હતું પણ મંદિર જેવું હતું. અને આ બાજુ અમેરિકામાં સુધાકરની જિંદગી નર્ક બની ગઈ. 2 પત્નીઓ છોડીને ચાલી ગઈ. ખૂબ પૈસો પણ શું કામનો. અને સુધાકરે એક દિવસ આટલા વર્ષે દીપાલીને ફોન કર્યો. દીપાલીને અપનાવવા માગતો હતો અને ધમકી આપી કે જો દીપાલી તું ફરી મારી સાથે મેરેજ નહીં કરે તો હું તારી જિંદગીમાં ઝેર રેડી દઈશ. અને આજે સુધાકર દીપાલીની જિંદગીમાં આગ ઊભી કરવા માગતો હતો. દીપાલીને એ વાતની ચિંતા હતી કે સુધાકર જે બોલે છે તે કરે જ છે. તે સુધાકરનો સ્વભાવ બરાબર જાણતી હતી. થોડી વાર થઈ સુધાકર આવ્યો. વિવેકે ખૂબ સ્વાગત કર્યું અને ચા પાણી નાસ્તા કરાવ્યા. જમવાનો પણ ખૂબ આગ્રહ કર્યો, પણ સુધાકરની ખરાબ નજર દીપાલી સામે હતી. પોતાના અભિમાનનું એક પછી એક તે પ્રદર્શન કરતો જતો હતો. કોલેજની વાતો એક પછી એક યાદ કરાવતો જાય અને દીપાલીના હૃદયના ધબકારા વધતા જતા હતા. વિવેક બધું જોતો હતો કે સુધાકર કેટલી હદે નીચે ઉતરે છે. તેટલામાં નાની બેબી મૈત્રી રમતી રમતી આવી. ત્યારે સુધાકર બોલ્યો કે દીપાલી, મારી એક બહુ નાનપણની છબી છે, કદાચ મેં તને બતાવી પણ હશે. આ બેબી મારા જેવી જ લાગે છે. સુધાકરે છેલ્લું ઝેર રેડ્યું. દીપાલીના અંગે અંગમાં થડકાર વ્યાપી ગયો. વિવેકે બાળકીને પોતાની પાસે લીધી અને વહાલ કરવા લાગ્યો. ત્યારે ફરી સુધાકર બોલ્યો કે કોલેજની દીપાલી જ બાળકી બનીને આવી હોય તેવું લાગે છે. હવે વિવેકનો મગજ ફાટતો હતો. પોતાના હાથની બાંય ઊંચી કરી સુધાકરને 2 ફડાકા માર્યા કે ઝેર રેડવા આવ્યો છો ને, પણ યાદ રાખજે, તારી તાકાત નથી કે અમારા પ્રેમમાં તું ઝેર રેડે. તારો ભૂતકાળ હું જાણું છું, મને બધી ખબર છે. મોઢું ખંજવાળતો ખંજવાળતો સુધાકર ઊભો થયો અને પગથિયાં ઉતરવા લાગ્યો. ત્યારે દીપાલીએ એક ચિઠ્ઠી આપી કે લે, આ લેતો જા. તેમાં લખ્યું હતું કે સુધાકર, તને ધન્યવાદ આપું છું
કે તું મને છોડીને ગયો હોત તો હું મારા વિવેક સરખો જીવનસાથી ક્યાંથી પામી હોત. દીપાલીને અત્યારે ખૂબ હિંમત હતી કે તેની પાસે વિવેક જેવો પતિ હતો. વિવેક દીપાલીની સામે જ જોતી હતી અને દીપાલી વિવેકની સામે જોતો હતો. બંને પ્રેમમાં ખોવાઈ ગયા હતા. આજે દીપાલીને ભૂતકાળનો ભાર ઉતરી ગયો હતો તેવું લાગતું હતું અને સુધાકર નીચું મોઢું રાખી પોતાની કાર લઈને ચાલ્યો ગયો. તેટલામાં રમાબહેન પગથિયા ચડતા હતા. દીકરા અને વહુને પ્રેમથી સામસામી નજરે ખોવાયેલા જોયા એટલે રામ રામ હરે કૃષ્ણા કરતાં કરતાં ચડવા લાગ્યા. ત્યારે દીપાલી અને વિવેક ભાનમાં આવ્યા. પ્રભુના નામોચ્ચાર સાથે જ વિવેક અને દીપાલીની આંખો અને મુખ છૂટા પડ્યા અને પોતપોતાના કામમાં લાગી ગયા. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.